સરથાણામાં રવિવારે રાત્રે 10મા માળે એક ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. સરથાણામાં રવિવારે રાત્રે 10મા માળે એક ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા પ્રમાણે ફ્લેટ બંધ હતો ત્યારે સીલિંગમાં શોર્ટ સર્કિટ થઈ હતી અને તણખા ઝરતા નીચે સોફા સહિતના સામાનમાં આગ પકડી લીધી હતી. અને વિગત અનુસાર સરથાણા ગઢપુર રોડ પર નીલકંઠ લક્ઝરિયામાં 10મા માળે રહેતો એક પરિવાર રવિવારે રાત્રે બહાર ગયો હતો અને ઘર માલિક નીચે કામ માટે ઉતર્યા હતા. આ દરમિયાન ડ્રોઈંગ રૂમની સીલિંગમાં શોર્ટ સર્કિટ થઈ એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આસપાસના રહીશોએ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા લશ્કરોએ ઘટનાસ્થળે ધસી જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં 2 AC, પંખા, ઇન્વર્ટર તેમજ રસોડા અને હોલમાં મુકેલ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે ઘર બંધ હોવાથી સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. ત્યારે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે પરિવાર 15 મિનિટ પહેલા જ બહાર ગયો હતો. દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેમાં રસોડા અને હોલ સાઇડની ઘરવખરી અને ફર્નિચર બળી ગયા હતા. વિવેકસિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.